સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરોધની અસર હવે વાવથરાજ સુધી પહોંચી છે। થરાદમાં કોંગ્રેસે સરકાર વિરુદ્ધ જોરદાર ચક્કાજામ કરી ભાજપ સરકાર પર વિદ્યાર્થીઓ પર દમન કરવાનો આક્ષેપ કર્યો છે। વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો આમને સામને આવ્યા હતા અને પોલીસે આગેવાનોની અટકાયત કરી અને વાવ પોલીસ મથકે ખસેડ્યા હતા। કોંગ્રેસે પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ ઉઠાવી છે। ત્યારે દિવસ દરમિયાન કેવા પ્રકારની હલચલ રહી જુઓ અમારા ખાસ અહેવાલમાં। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદના સર્કિટ હાઉસથી કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા। હાથમાં બેનરો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા। વિરોધને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બાદમાં પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાહનોમાં બેસાડી વાવ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। આ અંગે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં પેપર લીકના અનેક કાંડ થયા છે। વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે લડી રહ્યા છે, પરંતુ તેમના પર દમન કરવામાં આવી રહ્યું છે। પેપર લીકમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે। તો અન્ય નેતાઓએ પણ સરકાર પર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આક્ષેપ કર્યો। વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈક, સિદ્ધરાજસિંહ ચૌહાણ, નરસિંહભાઈ દેસાઈ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આજે થરાદ ખાતે જે રીતે દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ ઉપર આ ભાજપની સરકારે દમન કર્યું, પેપર લીક કર્યું અને જેના લીધે 20 લાખ કરતાં પણ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં નાખ્યું। દિવસે ને દિવસે લગભગ 150 કરતાં પણ વધુ પેપર લીક આ ભાજપની સરકારમાં અલગ અલગ જગ્યાએ થયા છે। ત્યારે વિદ્યાર્થીઓના અધિકાર માટેના ભવિષ્ય માટે લડતા ત્યારે ભાજપની સરકારે પોલીસનું દમન કર્યું। જે રીતે દિલ્હીમાં દેખ્યું હોય, નાના નાના છોકરાઓ પર, વિદ્યાર્થીઓ પર 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષના દીકરા દીકરીઓ ઉપર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા, લાઇટના કરંટ આપતા દંડા માર્યા। જે રીતે કદાચ અંગ્રેજોએ પણ ભારતના નાગરિકો ઉપર અત્યાચાર ના કર્યો એટલો અત્યાચાર દિલ્હીમાં ભાજપની સરકારે વિદ્યાર્થીઓ પર કર્યા। એના વિરોધમાં ગઈકાલે પણ જે રીતે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ રાષ્ટ્રીય પ્રમુખ, વિરોધ પક્ષના નેતા રાહુલજી ખડગેજી જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા, બધાની અટકાયત કરવામાં આવી ખોટી રીતે। બધાની માગણી એટલી જ છે કે સિસ્ટમ બનવી જોઈએ, જે પણ દોષી છે એના પર કાર્યવાહી જોઈએ, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવો જોઈએ। જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અલગ અલગ જગ્યાએ કોંગ્રેસ પાર્ટી અને વિદ્યાર્થીઓ આંદોલન કરતા રહેશે। આજે આખા સમગ્ર ભારતમાં નીટના પેપરો ફૂટી રહ્યા છે। હિટલર શાહીને શરમાવે એ આ દેશના યુવાધન ભારતના ભવિષ્ય ઉપર લાઠીચાર્જ, અશ્રુ ગેસ છોડી અને અંગ્રેજોની આ બીજી ઓલેત છે। કાળા અંગ્રેજોએ આ ભારતના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક દિલ્હી જંતર મંતર ખાતે યુવાનો લોહીના ખાળ નીકળી ગયા એવું યુવાનો પર બર્બરતાપૂર્વકનું કાયરતાનું કામ કર્યું છે। એ દેશના ગૃહમંત્રી અમિત શાહનું તાત્કાલિક રાજીનામું, આખો દેશ જ્યારે ભડકે પડે છે, યુવાનોમાં આક્રોશ છે, તમામ વાલીઓ નારાજ છે। એ ગૃહમંત્રી અને ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ પ્રધાને વારંવાર નીટના ફોરમ નહીં પણ આ ભારતના ભવિષ્યના યુવાનોના કિસ્મત ફોડવાનું કામ આ પાપીઓ કરી રહ્યા છે। આ સરકારને હટાવવા માટે આખા દેશનું જેનજી જાગી ગયું છે અને તાત્કાલિક આ હિટલર શાહીને અંગ્રેજોની ઓલાદને અહીંથી કાઢવા માટેનું કાર્ય યુવાનો કરશે। ખોટું ક્યાંક યુવાનો ઉપર જ્યારે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ અને પોલીસ નહીં એમના ભાડુઆતું ગુંડાઓને લાવીને યુવા ધન ઉપર એ યુવાનો ઉપર બર્બરતાપૂર્વકનું જે શરમસાર આ દેશનું નાક ઝૂકી જાય એવું કાર્ય કર્યું છે। ત્યારે રાહુલજી અને સમગ્ર વિપક્ષ એ યુવાનોના પડખે આવી અને યુવાનોની વેદનાને વાચા આપવા માટે આવ્યા હતા। આ તો હિટલરશાહી છે। લોકશાહી દેશમાં આખો દેશ જ્યારે શરમસાર થાય એવું ભારતના ભવિષ્યને યુવાનો સાથે ખરાબ કાર્ય કરી રહ્યું છે। એટલે રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ તમામ વિપક્ષો એક થઈ અને યુવાનો માટે લડશે। આજે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓમાંથી અત્યાચાર થયો અને વારંવાર પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું હતું, એના વિરુદ્ધમાં જે આંદોલન કરી અને પોલીસે લાઠીચાર્જ કર્યો, વિદ્યાર્થીઓને ખોટી રીતે કરંટ આવ્યા, ખોટી રીતે હેરાન કર્યા અને એના અનુસંધાનમાં કાલે કોંગ્રેસના તમામ નેતાઓએ દિલ્હીમાં આંદોલન કર્યું, એમની પણ ધરપકડ કરવામાં આવી। એના અનુસંધાને અમે અત્યારે થરાદ ખાતે પણ આંદોલન કરવા એકઠા થયા હતા।
એટલે આવું જ્યારે થતું હોય, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને એમના હક માટે લડવાની અધિકાર છે, આંદોલન કરવાના પણ અધિકાર છે, પણ ખોટી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને પોલીસની સત્તા લાવી અને કોઈ પણ રીતે ખોટું કરી અને વિદ્યાર્થીઓ કોઈ પણ પક્ષ આ રીતે કરે એ વાત બરાબર નથી. એના માટે અમે આંદોલન કરવા છીએ. થરાદમાં કોંગ્રેસના વિરોધ સાથે પેપર લીક અને વિદ્યાર્થીઓના મુદ્દે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે. ત્યારે હવે સરકાર કોંગ્રેસ અને કોકરોચ જનતા પાર્ટીની માગણીઓ સ્વીકારે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. અંદાજે ₹4 કરોડના ખર્ચે વાવ ખાતે નવી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ થવાનું છે. તે પહેલા હાલની જર્જરિત તાલુકા પંચાયત કચેરીનું ડિમોલિશન કરવાની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. જો કે આ દરમિયાન કચેરી પરિસરમાં ગ્રામ કક્ષાની ગ્રાન્ટમાંથી પાથરવામાં આવેલા સિમેન્ટ બ્લોક અચાનક ગાયબ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કચેરી પરિસરમાં લગાવવામાં આવેલા સિમેન્ટના બ્લોક કોઈ સત્તાવાર કાર્યવાહી વિના ગાયબ થઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે લોકોમાં અનેક પ્રકારની શંકા અને ચર્ચાઓ શરૂ થઈ છે. લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે સરકારી સંપત્તિ કોણ અને કયા અધિકારથી લઈ જઈ રહ્યું છે. આ સમગ્ર મામલે વાવ તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની જાણ અમને 2 દિવસ પહેલા થઈ હતી. સમગ્ર મામલે વાવ ગ્રામ પંચાયતે નોટિસ પાઠવવામાં આવી છે. તપાસ અને ખુલાસો થયા બાદ સાચી હકીકત સામે આવશે. હાલમાં અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. લોકો પારદર્શક તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. અત્રે આપણે ઊભા છીએ વાવ તાલુકા પંચાયત કચેરીની અંદર. જે તાલુકા પંચાયત કચેરીના જર્જરિત મકાનો હતા, ખંડેર હતા, ત્યારે અહીંયા આશરે 3 થી 4 કરોડના ખર્ચે સારું આધુનિક બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. તેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ. હવે ડિમોલેશન કરવાનું હતું, જર્જરિત મકાનોનું કરવાનું હતું. અહીંયા બ્લોક પાથરેલા હતા અને પહેલાં ઘણું બધું કિચનને લોકોની રજૂઆત આવવા જવામાં તકલીફ હતી, એના હિસાબે અહીંયા બ્લોક પાથરવામાં આવ્યા, બ્લોક બનાવ્યા. હવે અહીંયા આ ડિમોલેશન થાય, બિલ્ડિંગ બને, એ તો બધા લોકો જોવાના હતા. એના પહેલાં અહીંયાથી બ્લોક રાતોરાત ગાયબ થઈ ગયા એવા સમાચાર મળ્યા. અમે જાણ્યું, જોયું, ટીડીઓ સાહેબને ફોન કર્યો ત્યારે કીધું કે ભાઈ નોટિસ ફાળવવામાં આવી છે, નોટિસ પાઠવી છે. પરંતુ આ બ્લોક કોઈ નાના મોટા માણસો નહીં પણ મોટા મગરમચ્છ એટલે કે વાવ તાલુકાના સરપંચ ખુદ પોતાના ઘરે લઈ ગયા એવા લોકમુખે અત્યારે બજારની અંદર ચર્ચા થઈ રહી છે. એટલે અમને એવું થતું હતું કે ભાઈ મોટા માણસો ખાય તો શું ખાય, કે ભાઈ સોના ચાંદીના બિસ્કીટો ખાય. પરંતુ હવે તો એવું જાણવા મળ્યું કે આ લોકો જો મળે તો કેળાએ ખાય. બરાબર, આવી પરિસ્થિતિ છે. જો આવી રીતે વિકાસ થશે તો ગણતરીના ગણ્યા ગાંઠ્યા હોદ્દેદારોનો થશે, આગેવાનોનો થશે, બાકી લોકોનો અને બજારનો વિકાસ નહીં થાય. આ દીવા જેવું દેખાય છે કે ભાઈ આવી રીતે બ્લોક જેવી વસ્તુ ફિટ કરેલા બ્લોક છે. આ બ્લોક કોઈ હોદ્દેદાર હોય, કોઈ પદ અધિકારી હોય કે જાહેર જીવનનો માણસ હોય અને સિમેન્ટના બ્લોક જેવી વસ્તુ જાહેર જીવનનો માણસ લઈ જાય અને અમને સમાચાર મળ્યા જો સાચું હોય તો ખરેખર નિંદનીય તો છે, પણ શરમથી માથું ઝૂકી જાય. જાહેર જીવનનો માણસ જાહેરમાં કેવી રીતે બેસી શકે આવું કરવાવાળો? એટલે અમે એવું કહીએ છીએ કે કાયદેસરની કાર્યવાહી જે તે હું તો મારા ઉપર પણ થવી જોઈએ અને ટીડીઓ સાહેબ હોય તો એમના ઉપર થવી જોઈએ અને કોઈ બીજો હોય તો એમના ઉપર પણ થવી જોઈએ. પણ સાહેબને હું કહું છું, તાલુકા વિકાસ અધિકારીને, મામલતદાર સાહેબને કે ગંભીર એક્શન લેવડાવવા જોઈએ. આજે બ્લોક ગયા છે, કાલે કોઈ કાચ જશે, પરમ દિવસે કોઈ તિજોરી જશે. બરાબર, એટલે આ ન થવું જોઈએ અને આ નિંદનીય ઘટના છે અને હું કડક શબ્દોમાં એને વખોડું છું. ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. એક સાથે 4 વેધર સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દરિયાકાંઠાના બંદરો પર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક ટ્રફ સહિત કુલ 4 વેધર સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આગામી 5 દિવસ ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા સહિત અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં પવનની ગતિ વધવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે રાજ્યના બંદરો પર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું છે.
વહીવટી તંત્ર દ્વારા માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 201.9 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય સરેરાશ 285.8 મિલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે કે હાલ રાજ્યમાં સરેરાશ કરતાં લગભગ 29% વરસાદની ઘટ નોંધાઈ છે. જો કે આગામી 7 દિવસની આગાહીથી આ ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે. कास्ट है 22 से लेकर 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा. इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटा उदयपुर, नर्मदा, बहरूच और तापी के लिए दिया गया है. और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में गया है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाट के लिए दिया गया है. कल रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहे हैं पंचमहल, दाहोद, माहीसागर और वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, बड़ौदा, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ. ये है स्थिति. और थंडरस्टॉर्म वार्निंग का भी स्थिति बने रहेंगे अगले 5 दिन तक. और उसके आगे 25 से लेकर 27 तक जुलाई तक, इसमें पहले 2 दिन 25 और 26 जुलाई आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना रहेगा. मेनली जो आपका ईस्टर्न पार्ट्स ऑफ द स्टेट ये एक्टिविटी रहेगा. एंड कोस्टल क्षेत्र में अभी जो है ड्यू टू एक्टिव मानसून कंडीशंस एंड स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा और पवन का जो स्पीड रहेगा साउथ वेस्टर्ली डायरेक्शन से विंड चलेगा. स्पीड जो रहेगा 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट होने का संभावना रहेगा. इसमें रेन थंडरस्टॉर्म का भी पॉसिबिलिटी रहेगा. और सी कंडीशन वेरी रफ टू हाई होने का संभावना रहेगा. फिशरमैन भाई के लिए वार्निंग अगले 3 दिन के लिए दिया गया है. D1 22 जुलाई उत्तर गुजरात स्ट्रॉन्ग विंड रहेगा. इसमें जो स्पीड रहेगा उत्तर गुजरात की 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग 65 किलोमीटर प्रति घंटा रहेगा. दक्षिण गुजरात स्क्वाली वेदर के साथ फिशरमैन वार्निंग दिया गया है. इसमें जो स्पीड रहेगा 45 टू 55, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा. उससे आगे 2 दिन 23-24 जुलाई दोनों क्षेत्र में स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अभी जो पोर्ट वार्निंग दिया गया है इसमें दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पोर्ट है TS3 रेज किया गया है स्टीप प्रेशर ग्रेडियंट और एक्टिव मानसून कंडीशन के कारण. अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई, 1-2 स्पेल थंडरस्टॉर्म के साथ आपका हेवी स्पेल भी आने का संभावना रहेगा. अभी राज्यों में जो बारिश का स्थिति है 201.9 mm बारिश हुआ है, जो नॉर्मल होना चाहिए था 285.8 mm. डिपर्चर है लॉन्ग पीरियड जो डिपर्चर सामान्य से 29% डेफिशिएंट है, नीचे है. हाँ, अहमदाबाद का बताएगा 1-2 स्पेल्स थंडरस्टॉर्म के साथ आपका हेवी स्पेल का संभावना रहेगा. हमारे लिए जो इम्पोर्टेंट वेदर सिस्टम अभी बने हुए हैं नॉर्थ मध्य प्रदेश के आसपास सेंट्रल पार्ट ऑफ मध्य प्रदेश, उसमें एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन बना हुआ है अप टू 7.6 किलोमीटर ऊंचाई तक. अभी मानसून ट्रफ पास कर रहा है बीकानेर, बनस्थली, विजयपीठ, गुना, दामोह, पेंड्रा रोड, मिदनापुर होते हुए वेस्ट बंगाल तक जा रहे हैं. इसका जो एक्सटेंड है 3.1 किलोमीटर तक ऊंचाई है, जो साइक्लोनिक सर्कुलेशन के साथ होते हुए जा रहे हैं. और ईस्ट वेस्ट सबसे बड़ा इम्पोर्टेंट है, ईस्ट वेस्ट टॉप बने हुए हैं 22 डिग्री नॉर्थ में बना हुआ है बिटवीन 5.8 एंड 7.6 किलोमीटर अबव मीन सी लेवल. जो अपर एयर साइक्लोनिक सर्कुलेशन बना हुआ सेंटर से पास कर रहा है.
एक WD अभी परसिस्ट कर रहा है जम्मू और आसपास क्षेत्र में। ये 3.1 किलोमीटर में साइक्लोनिक सर्कुलेशन का रूप में बने हुई है। इसका ऊपर एक ट्रफ बने हुए 5.8 किलोमीटर ऊंचाई में, जो लोकेशन है रफली 70 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ से पास कर। કોરોના મહામારી દરમિયાન પોતાની ફરજ બજાવતા સંક્રમિત થઈ જીવ ગુમાવનાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. દરેક પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીડિત પરિવારોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં હતો ત્યારે જીએસઆરટીસીના ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક અને અન્ય કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ બજાવી હતી. ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઈ જીવ ગુમાવનાર 115 કર્મચારીઓને રાજ્ય સરકારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપતા તેમના પરિવારોને રૂપિયા 25 લાખની સહાય મંજૂર કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આવા નિર્ણયો નિયમો અને કાયદાકીય પ્રક્રિયાના આધારે લેવાતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવતાના અભિગમ સાથે વિશેષ નિર્ણય લઈને આ પરિવારોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સરકાર આ કર્મચારીઓના બલિદાનને ક્યારે ભૂલશે નહીં. હર્ષ સંઘવીએ પીડિત પરિવારોને આશ્વાસન આપતા જણાવ્યું કે એસટી પરિવાર સરકારનો પરિવાર છે અને ભવિષ્યમાં પણ આ પરિવારોની કોઈપણ મુશ્કેલી સરકાર કે તેમની સાથે રહેશે. તેમણે કર્મચારીઓ સંગઠનોની સકારાત્મક ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, અગ્ર સચિવ હરીશ શુક્લ, વાહન વ્યવહાર કમિશનર રાજેન્દ્ર કુમાર, જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઓ, વિભાગના પ્રતિનિધિઓ તેમજ મૃતક કર્મચારીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી કોરોના દરમિયાન પોતાના પરિવારના મોભી ગુમાવનાર 115 પરિવારોને મહત્વનો આર્થિક આધાર મળ્યો છે.